ગત તારીખ 30 એપ્રિલના રોજ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે એક જાણવા જોગ દાખલ થઈ હતી, જેના કામે માધવપુર પોલીસે ઓડદર ગામના સીમ વિસ્તારમાં એક એક્સકેવેશનની પ્રોસેસ વિધિવત રીતે કરવામાં આવેલ હતી. મૂળ વિગત જાણવા જોગની એવી હતી કે એક નવજાત શિશુ, એના જન્મ બાદ એ નવજાત શિશુ ગાયબ થયેલ હતું. તો એના કામે ત્યાં જે ખોદકામ કરવામાં આવ્યું તો એમાંથી અમુક સ્કલના અવશેષો પોલીસને મળેલા હતા. ત્યારબાદ ડૉક્ટર્સની ટીમ દ્વારા એ અવશેષો બાબતે અભિપ્રાય મેળવવામાં આવેલ અને અભિપ્રાય મેળવી એને આગળની તપાસ માટે ફોરેન્સિક્સમાં મોકલવામાં આવેલા. ત્યારબાદ પોલીસને એવા બીજા પુરાવાઓ મળ્યા, જે પુરાવાઓ ધ્યાને લેતા એવું જાણવા મળેલું કે આ જે શિશુ જે છે એના માતા અને એના નાની અને જે માતા છે એમના એક સગા એવા એક ઈસમ દ્વારા આ જે નવજાત બાળક છે એને હત્યા કરી જે તે સમયે ઓડદરના વિસ્તારમાં રોડ ઉપર દફનાવી દેવામાં આવેલ હતું. જેના સંદર્ભે માધવપુર પોલીસે ગઈકાલે રાતે ખૂન અને પુરાવાના નાશ જેવી અલગ અલગ 4 કલમો સહિતનો એક ગુનો દાખલ કરેલો છે. આ કામે જે પણ અવશેષો જે પણ મળેલા છે એનું ફોરેન્સિક્સ એનાલિસિસ, એના DNA પ્રોફાઇલિંગ વગેરેની પ્રોસેસ અત્યારે ચાલુ છે અને જે સાધનિક પુરાવાઓ છે એ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયેલા છે અને આરોપીઓની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓ અટક થયેથી આ ઘટના પાછળનો અસલી હેતુ અને બાકીની તમામ જે ડિટેલ્સ છે એ જાણી શકાશે. આ ગામના જે ફરિયાદી છે એમના વાઇફ જાગૃતિબેન એ છેલ્લા પોણા 2-1 વર્ષથી રીસામણે રહેતા હોય, પોતાના માવતરના ઘરે રહેતા હોય અને આ કામના જે ફરિયાદી છે બરાબર છે એ અને એમના જે આ પત્ની છે આરોપી, એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો શરીર સંબંધ ન હોવા છતાં આ જે બાળક છે એ બાળકના જન્મ વખતે જે હોસ્પિટલના જે રેકર્ડ છે એમાં ફરિયાદીનું પોતાનું નામ નખાવેલ હોવાનું આ ફરિયાદીના ધ્યાને આવેલ હતું. અને જે બાદ તપાસ કરતાં એમને જે હકીકત જાણવા મળી કે આ આરોપી બેન, એમના મધર અને એના મામાના દીકરા હિતેશભાઈ, આ 3 લોકોએ ભેગા મળી એક આ નવજાત શિશુ જે છે એનો જન્મ સમાજથી છુપાવવા માટે એક કાવતરું રચી આરોપી નંબર 3 જે છે હિતેશ ડાકી, જે આ કામના આરોપી નંબર 1ના મામાના દીકરા થાય છે, એમણે આ આરોપી જે આ જે બાળક જે છે એને મારી નાખી ત્યાં ઓડદરની સીમમાં એને દાટી એનો નિકાલ કરેલો હતો. આ રીતે 3 આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં એક કાવતરું રચી આ નવજાત શિશુને મારી એનું નિકાલ કરેલો હતો, જેના સંબંધમાં આ FIR ફરિયાદી વિપુલભાઈએ માધવપુર પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.